જય શ્રી કૃષ્ણ શિલ્પાબેન, તમે અહીંયા તમારા બેબી છે ખાસી મોટી થઈ ગયા, લગન વગન થયું કે નહીં? બાકી અમારા પેલા દૂરના માસી છે ને હિનાબેન, તો એમનો ભાણિયો છે સરસ રૂપાળો ને એકદમ સરસ ફેમિલી છે. હા તો બેટા સ્વીટુ, શું વિચાર છે લગનનો? અરેન્જ કરવાનું છે કે લાવ? હા, હવે તો પાછું પૂછવું પડે જ છોકરાઓને. આપણા ટાઈમે તો મમ્મી પપ્પા કહેતા હતા તો બેસી જતા હતા. આ તમારા બાબો શિવ, તમે બી વિચારો એ લગનનું. તમારી જેટલી ઉંમરમાં તમારા બે છોકરાઓ હતા. 26 તો થયા ને, તો હવે તો કરી જ લેવું જોઈએ. છોકરી નહીં મળે પછી. મારો બી 26 નો જ છે ને, તો બાબો આવી ગયો. બોલ. ત્યાં તમારા સ્વીટુ માટે તો બીજો બી છે. અમારા નણંદ છે ને કૌશિકા બેન, એમનો છોકરો છે યશ, તો કેનેડા રહે છે ને, એકદમ સારું કમાય છે, સંસ્કારી, કોઈ વ્યસન નહીં ને. અરે મસ્ત લાગશે જોડી. એ બેટા મને ખબર તું યુએસ રહે છે તો તને કેવી છોકરી સેટ થાય. હા જો આ એકદમ સરસ છોકરી છે, તો યુએસ જ ભણે છે પેલું આ ફાર્મસીનું. અને કોઈ ભૂરી ભૂરી નહીં શોધી લીધી ને? હા, એટલે કોઈ ઇન્ટરેસ્ટ નહીં બતાવતો. હવે આ ભૂરી આવી ગઈ તો તમારી પાછી થોડી ઉપાધિ. તો કેમ તમને નહીં ખબર? આમાં તો જમાઈ ને વહુ બંને મેચ શોધેલા છે. હા, તો એટલે તો કોઈ જ કમ્પ્લેન નહીં ને, પૈસે ટકે સુખી બંને જણામાં. કામ જ એવું છે, મને ખબર જ હોય કોને શું સેટ થાય. તમે પેલા મીનાબેનની છોકરીની લગનમાં આવેલા હમણાં સુરત થી જાન આવી હતી? હા, તો છોકરો ડાયમંડ નો બિઝનેસ છે, બહુ પૈસા. હા, તો કાલે જ ફોન આવ્યો, મેચ કરાયું હતું ને, કે કઈ રીતે તમને થેન્ક યુ કહીએ. મેં કીધું કઈ નહીં, તારે હું ડાયમંડ નો સેટ મોકલાઈ દેજો. કેવું તમે છે ને, બસ તમારા બંને છોકરાઓના બાયોડેટા બનાવીને મને વોટ્સઅપ કરી દો, પછી ભૂલી જાઓ. જવાબદારી મારી તમારા બંને છોકરાઓની, બરાબર?